સ્વાગત છે મિત્રો તમારું બધાનું ફોરેસ્ટ વાલા યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો આજના વિડીયોમાં આપણે વાત કરવાનું છે કે ગુજરાત પોલીસ વિભાગ દ્વારા છે તે કરવામાં આવી ખૂબ જ મોટી જાહેરાત ઉમેદવારો માટે ખુશીના સમાચાર આવ્યા છે કે ગઈકાલે કહી શકાય કે જે TV9 ગુજરાતી ચેનલ ઉપર તમે જોયું હશે કે પોલીસ કોન્સ્ટેબલમાં કુલ 14,000 પ્લસ નવી ભરતીની જાહેરાત આવશે અને હવે ટૂંક જ સમયમાં છે તે નિર્જા ગોટર દ્વારા 2025-26ની બીજા પેજની ભરતીની જાહેરાત પણ કરી દેવામાં આવશે। કારણ કે જે માહિતી આવી છે તે ખૂબ જ ઉપયોગી માહિતી આવેલી છે, તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે સૌપ્રથમ તો તમને જણાવી દઉં કે પોલીસ ભરતી બોર્ડ દ્વારા છે તે કાર્યવાહી કરવા અપાઈ સૂચના અને PSIની 650 પ્લસ જગ્યા માટે છે તે આવી શકે છે। જાહેરાત જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં યોજાઈ શકે છે। શારીરિક કસોટીની પરીક્ષા એટલે કે તમામ મિત્રો તૈયાર થઈ જજો કે હવે ટૂંક જ સમયમાં છે તે ઓફિશિયલ જાહેરાત પણ આવવાની પૂરેપૂરી શક્યતા છે અને જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનામાં શારીરિક કસોટી પણ છે તે ઉમેદવારી લેવા પોલીસ ભરતી વિભાગ દ્વારા છે તે તડામાર તૈયારી કરી રહ્યું છે। ત્યારે પોલીસ વિભાગ ભરતી માટે આવ્યા સૌથી મોટા સમાચાર, રાજ્ય સરકારે ભરતીના કાર્યવાહી શરૂ કરવા છે તે તાકીદ આપી દીધી છે, એટલે કે હવે નિર્જા ગોટર દ્વારા પણ ઓફિશિયલ જાહેરાત હવે આવી જશે। જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં યોજાઈ શકે છે શારીરિક લાયકાતની પરીક્ષા। પોલીસ ભરતી બોર્ડને લઈને કાર્યવાહી કરવા છે તે સૂચના આપવામાં આવેલી છે અને ત્યાર પછી સૌથી મોટી અપડેટ આવેલી છે કે જે દીપક રાજાણી સાહેબ દ્વારા જે મહત્વપૂર્ણ અપડેટ આપવામાં આવેલી છે તેની પણ વિગતવાર માહિતી મેળવી લઈ કે જે નવી પોલીસ ભરતી છે તે ક્યારે અને કેટલા પાસ અને કેટલી જગ્યા ઉપર આવશે તેની પણ માહિતી તમને જણાવી દો કે પોલીસ વિભાગમાં અત્યાર સુધીની સૌથી મોટી ભરતી કરવામાં આવશે। કુલ 14,000 પ્લસ છે તે ભરતી ટૂંક જ સમયમાં છે તે જાહેર કરવામાં આવશે ને ત્યાર પછી પોલીસ ભરતી બોર્ડને કાર્યવાહી છે તે કરવા અંગેની સૂચના જણાવવામાં આવેલી છે અને તમે સ્ક્રીન પર જોઈ શકો છો કે પોલીસ વિભાગ દ્વારા છે તે તડામાર તૈયારી ચાલુ કરી દેવામાં આવેલી છે અને જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિનામાં છે તે ઉમેદવારોની શારીરિક કસોટી પણ લેવાઈ જશે અને ત્યાર પછી છે તે ફાઇનલ પરીક્ષાની તારીખ પણ આપી દેવામાં આવશે। તો જે પણ ઉમેદવારો તૈયારી કરવા માંગતા હોય તેઓ તૈયારીમાં લાગી જજો, કારણ કે હવે ટૂંક જ સમયમાં છે તે પોલીસ કોન્સ્ટેબલ અને PSI ભરતીનું પરિણામ પણ આવી જશે અને ત્યાર પછી થોડાક જ દિવસોમાં છે તે ફાઇનલ ઓફિશિયલ જાહેરાત પણ આવી જશે અને કુલ 14,000 પ્લસ જે હાઈકોર્ટ દ્વારા માહિતી છે મળી છે તે મુજબ 14,000 પ્લસ જગ્યાઓ માટે ભરતી થઈ જશે અને દીપક રાજાણી સાહેબ દ્વારા પણ ખૂબ જ સારી એવી અપડેટ આપવામાં આવી છે કે 14,000 પ્લસ જગ્યાઓ છે તે પોલીસ વિભાગમાં થશે અને 650 તેમાંથી PSI ભરતીને ખૂબ જ અત્યાર સુધીની સૌથી મોટી ભરતી છે તે થવા જઈ રહી છે। તો મિત્રો તમે જોઈ શકો છો કે પોલીસ ભરતીમાં થવા ઉત્સુક યુવાનો માટે સારા સમાચાર બહુ જલ્દી થઈ શકે છે। સત્તાવાર વેબસાઇટ ઉપર જાહેરાત જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં યોજાઈ શકે છે શારીરિક કસોટી। તો ખાસ તમામ મિત્રો છે તે આપણી ચેનલ દ્વારા છે તે સરકારી ભરતીની તમામ અપડેટ તમને મળતી હોય છે, તો ખાસ ટેલિગ્રામ ચેનલ અને ફેસબુક પેજમાં છે તે જોઈન થઈ જજો, ત્યાં તમને તમામ અપડેટ છે તે સૌથી પહેલા મળતી હોય છે। તો ગુજરાત પોલીસ વિભાગમાં છે તે ખૂબ જ અત્યાર સુધીની સૌથી મોટી ભરતી આવવાની છે। તો આની પહેલા આપણે જે વિડીયો મૂક્યો હતો તેમાં કોઈ કારણસરથી તમામ ઉમેદવારો સુધી આ વિડીયો નથી પહોંચ્યો, તો ખાસ તમામ મિત્રો સુધી આ વિડીયો પહોંચાડી દેજો। તો મળીએ નવા વિડીયો સાથે કે પોલીસ ભરતીનું પરિણામને જે લઈને તારીખો આવેલી છે તેના પણ વિશે દીપક રાજાણી સાહેબે જે માહિતી આપી છે। તો મળીએ નવા વિડીયો સાથે। જય માતાજી, જય દ્વારકાધીશ।